લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. સુઈગામ તાલુકાના પાટણ ગામે થરાદ ડેપોની એસટી બસ ફસાઈ. થરાદથી પાટણ આવતી 11 વાગ્યાની એસટી બસ પાટણ નજીક ફસાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ને સ્થાનિક લોકોની પૂછપરછ કરતા ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે. તો સુઈગામ તાલુકાના પાટણ ગામ નજીક કેટલા સમયથી ધીમી ગતિએ રોડનું કામ ચાલી રહ્યું છે, તેના કારણે ખાનગી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ને ઘટના સ્થળે સ્થાનિક લોકો દ્વારા જેસીબી જેવા મશીનરીની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો મુસાફરોમાં થોડીક ગભરાટનો માહોલ સર્જાયો હતો. ને લોકો દ્વારા બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આવી ઘટનાને ફરીવાર ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.